હેલા હા બોલ. હું આખો દિવસ તમારી જોડે બોલ બોલ બકબક કરતી હશું તો તમારું માથું દુખી જતું હશે ને? દુખી જાય પણ તું મારી પોતાની જ છે ને, તો એમાં શું છે? અચ્છા, એટલે હું તમારી જોડે વાતો કરું એટલે તમને માથું દુખે છે એમ જ ને? અરે પણ એવું કહેવાનું નહીં, પણ તું વાત કરતી મને સારું જ લાગે છે. હા તો તમે એવું તો બોલ્યા અબિયાલ. અરે પણ મારા બાપ, હે ભગવાન. ખબર જ છે મને કે હું બોલું ને એટલે તમને માથું ચડી જાય. આ તો હે ને હાંભરવા ખાતર હાંભરવાનું તમારે. એ મારા હારું, હવે મારી ઈ વાતનો જવાબ આપો કે એક બાજુ કેટરીના કેફ હોય અને એક બાજુ કરિશ્મા હોય, તો તમે કની હંગાત લગ્ન કરો? એક બાજુ કેટરીના કેફ અને એક બાજુ કરિશ્મા. કેટરીના કેફ હંગાત. જો મને ખબર છે તમને, મને ખબર જ છે કે હું તમને ગમતી જ નહીં. આ તો પરાણે લગ્ન કર્યા તમે મારી પણ જોડે. તે મને બે જ ઓપ્શન આપ્યા, તારું નામ તો હતું જ નહીં અંદર. પણ તમારે ના કહેવાય કે તારી હંગાત લગ્ન કરી હે એવું? ભગવાન, આ બાયડીનું શું કરવું મારે? મને ખબર છે પણ તમને. તે મને બે ઓપ્શન આપ્યા તો હું બે માં ચૂઝ કરું ને. તારું નામ હતું જ નહીં અંદર તો પછી. તો તમારે ના વિચારાય? પોતાને તો કઈ વિચારવાનું જ નહીં, હા મેં મળ્યું એટલે કહી દીધું તરત જ. અને હવે મારો આગલો સવાલ કે એક સુંદર છોકરી હોય ઈ સામેથી આવતી હોય, હું ના જ પાડી દઉં એને, પહેણું જ નહીં. ઈ મને પૂછે ને, પ્રપોઝ કરે ને તો હું ના પાડી દઉં. રહેવા જ દેજે ભાઈ. ખબર હે હું હતી ને એટલે જ તમે ના પાડો. ત્યાં ચાલ્યો છું તો તું આવે. પણ તમને કેમ વિચાર્યું ને કે તું જ આવતી હશે, હું સુંદર નહીં? અરે મારા બાપ, તું સુંદર જ છે મારા બાપ. પણ આ તો ના હેલા, હા બોલ. હું આખો દિવસ તમારી જોડે બોલ બોલ બકબક કરતી હશું તો તમારું